વાત કરીશું પહેલા તો મહત્વના સમાચારની તો સાબરમતીના તટે યોજાનાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન આગામી દિવસોમાં ગુજરાતમાં યોજાવા જઈ રહ્યું છે તેને લઈને તૈયારીઓ હાલ તો પૂરજોશમાં જોવા મળી રહી છે આ અધિવેશનને ધ્યાનમાં રાખીને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા 18 જેટલી વિવિધ કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઉપરાંત યુવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે આ કમિટીઓમાં કોઓર્ડિનેશન કમિટી, મીડિયા કમિટી, પ્રોટોકોલ કમિટી, ફૂડ કમિટી, એકોમોડેશન કમિટી અને સ્ટેજ કમિટી જેવી મહત્વની સમિતિઓનો સમાવેશ થાય છે ગુજરાત કોંગ્રેસમાં અધિવેશનને લઈને ઉત્સાહ જેવો માહોલ છે પક્ષના અધિકારીઓ અને કાર્યકરો ઉત્સાહભેર આયોજનની કામગીરીમાં જોડાઈ ચૂક્યા છે ગુજરાત કોંગ્રેસ આ અધિવેશનના યજમાન તરીકેની ભૂમિકા ભજવી રહી છે અને આ ઐતિહાસિક ઘટનામાં કોઈપણ પ્રકારની ઉણપ ન રહે તે માટે વિસ્તૃત આયોજન થઈ રહ્યું છે પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના રાજ્યમાં દેશભરમાંથી આવનારા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો આ સાથે નેતાઓ અને પદાધિકારીઓનું સ્વાગત પણ કરવામાં આવશે અને ગુજરાત કોંગ્રેસે આ અંગેની તડામાર તૈયારીઓ કરી છે આ અધિવેશન 7 થી 9 એપ્રિલ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પર યોજવામાં આવશે જે ગુજરાતમાં 64 વર્ષ બાદ યોજાનાર એઆઈસીસીનું સત્ર હશે આ ઘટના ગુજરાત કોંગ્રેસ માટે એક મહત્વની તક માનવામાં આવી રહી છે જેના દ્વારા પક્ષ પોતાની સંગઠનાત્મક શક્તિ દર્શાવવા અને રાજ્યમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માંગે છે આજ અંગે વધુ વાત કરીશું સંવાદદાતા ધવલ જોડાયા છે ફોનલાઈન પર મારી સાથે ધવલ આ અધિવેશન જે કોંગ્રેસનું છે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તે અંગેની તૈયારીઓ પણ હાલ પૂરજોશમાં જોવા મળી રહી છે શું અપડેટ છે જી ચોક્કસથી અનવી વાત કરીએ તો આગામી 9, 7, 8 અને 9 એપ્રિલના રોજ રાષ્ટ્રીય કોંગ્રેસનું જે અધિવેશન છે તે અમદાવાદ ખાતે યોજાવા જઈ રહ્યું છે એટલે 7મી એપ્રિલના રોજ જે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વિવિધ પ્રકારના જે રાજ્યોના નૃત્ય છે અને ઝાંખી છે તે દર્શાવવામાં આવશે ત્યારબાદ 8મી એપ્રિલના રોજ સીડબ્લ્યુસી એટલે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની જે બેઠક છે તે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે યોજાશે ત્યારબાદ 9મી એપ્રિલના રોજ જે રાષ્ટ્રીય અધિવેશન છે રિવરફ્રન્ટ ખાતે યોજાશે તેને જ લઈને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા 18 જેટલી વિવિધ કમિટીઓ છે તેનું ગઠન કરવામાં આવ્યું છે અને જેની અંદર ગુજરાતના તમામ કોંગ્રેસના આગેવાનો છે તેને સ્થાન આપવામાં આવ્યું છે એટલે કે કમિટીઓની વાત કરવામાં આવે તો રિસેપ્શન કમિટીની રચના કરવામાં આવી છે તેમાં પ્રમુખ પદે શક્તિસિંહ ગોહિલ અને તેની અંદર 36 જેટલા સભ્યોનો જે સમાવેશ છે તે કરવામાં આવ્યો છે કોઓર્ડિનેશન કમિટીની અંદર પ્રમુખ પદે મુકુલ વાસનિક અને બીજા 16 જેટલા જે સભ્યો છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે સેશન્સ વેન્યુ કમિટી એટલે કે જે સ્થળ ઉપર જે પ્રકારની વ્યવસ્થા છે તેની કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે તેમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે અને સાથે જ 18 જેટલા સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી છે સીડબ્લ્યુસી કમિટીની બેઠક જે યોજાવાની છે તે વેન્યુની કમિટીની અંદર પણ કમિટીની રચના કરવામાં આવી છે તેમાં સિદ્ધાર્થ પટેલને ચેરમેન બનાવવામાં આવ્યા છે બીજા 18 જેટલા સભ્યો બનાવવામાં આવ્યા છે ફૂડ કમિટી બનાવવામાં આવી છે દેશભરના જે કોંગ્રેસના નેતાઓ છે પૂર્વ મુખ્યમંત્રીઓ છે કોંગ્રેસના હાલના જેના રાજ્યના મુખ્યમંત્રી છે પ્રદેશ પ્રમુખો છે તે તમામ નેતાઓ ગુજરાત આવશે આશરે 3000 જેટલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાત આવશે તેની ભોજનની વ્યવસ્થા માટે પણ એક કમિટી બનાવવામાં આવી છે તેની પ્રમુખ પદ છે તે નિલેશ પટેલને સોંપવામાં આવ્યું છે અને તેની અંદર 19 જેટલા સભ્યોને સમાવિષ્ટ કરવામાં આવે છે મીડિયા કોઓર્ડિનેશન કમિટી પણ બનાવવામાં આવી છે તેની અંદર પ્રમુખ અમી યાજ્ઞિકને બનાવવામાં આવ્યા છે તો આજે વોલન્ટિયર્સ મેનેજમેન્ટ કમિટી છે કલ્ચરલ કમિટી છે તો સાથે ટ્રાન્સપોર્ટ કમિટી અને એવી 18 જેટલી પબ્લિસિટી કમિટી કંટ્રોલ રૂમ કમિટી પ્રોટોકોલ કમિટી અને ગાંધી આશ્રમ પર તમામ નેતાઓ મુલાકાત લે તે માટે ગાંધી આશ્રમ કમિટીની પણ રચના છે તે કરવામાં આવી છે એટલે કે તમામ કમિટીની અંદર ગુજરાતના અલગ નેતાઓ છે કોંગ્રેસના તેમને જવાબદારી સોંપવામાં આવી છે અને ત્યારબાદ અત્યારે હાલ જે ગુજરાત કોંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશનના જે યજમાન પદે જોવા મળી રહ્યું છે તેને જ લઈને ખૂબ મહત્વની વાત પણ સામે આવી રહી છે કે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક છે જે આજ બપોરે 1 વાગ્યાની આસપાસ અમદાવાદ આવશે અને ત્યારબાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ બેઠકોનો જે ધમધમાટ છે જે કમિટીની રચના કરવામાં આવી છે તે કમિટીના સભ્યો સાથે પણ બેઠક કરશે અને આગામી જે રણનીતિ છે અધિવેશનને લઈને તે પણ કરવામાં આવે તેવી વાત સામે આવી રહી છે ધવલ કોંગ્રેસ માટે આ અધિવેશન કેટલું મહત્વપૂર્ણ છે જે રીતનું અત્યારે કોંગ્રેસ પક્ષ જોવા મળી રહ્યો છે ચૂંટણીમાં જે પરિણામ જોવા મળી રહ્યું છે અને હવે એક નવી રણનીતિ આ અધિવેશનમાં જોવા મળશે એક નવો પ્રાણ પક્ષમાં ફૂંકવામાં આવશે કેટલું મહત્વપૂર્ણ અધિવેશન કોંગ્રેસ માટે
ચોક્કસથી અધિવેશન એટલા માટે મહત્વનું છે કે સૌ પ્રથમ ગુજરાતની અંદર 1962માં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું. ત્યારબાદ રાહુલ ગાંધીએ જે લોકસભામાં પડકાર ફેંક્યો હતો કે ગુજરાતને હવે અમે જીતીશું 2027 અંદર, તેને જ લઈને અધિવેશન છે તે ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે તેવા પણ એંધાણ જોવા મળી રહ્યા છે. એટલે કે 2027 વિધાનસભાની જે ચૂંટણી આવી રહી છે તેને લગતા તમામ સંગઠનની અંદર પણ ફેરફારો જોવા મળશે. રાહુલ ગાંધી આ માર્ચ મહિનાની અંદર પણ ગુજરાતની મુલાકાતે હતા. 7મી અને 8મી માર્ચ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ તેમને જે એંધાણ છે તે આપી દીધા હતા કે જે કામ નહીં કરનારા નેતાઓ છે તેની હકાલપટ્ટી પણ કરવામાં આવશે. 25 નેતાઓને કાઢી મૂકવા પડે તો કાઢી મૂકવામાં આવશે, પરંતુ કોંગ્રેસ પક્ષને હવે મજબૂત બનાવવામાં આવશે. તે મજબૂતીનો જે પાયો છે તે અધિવેશનથી નાખવામાં આવશે. 1962ની અંદર જયારે અધિવેશન થયું હતું તે સમયે કોંગ્રેસની મહત્તમ સીટો ગુજરાતની અંદર જોવા મળતી હતી. ત્યારબાદ ઘટતા કોંગ્રેસ 12 સીટો ઉપર ખાલી સીમિત જોવા મળી રહ્યું છે. એટલે કે અધિવેશન બાદ જે ગુજરાત કોંગ્રેસના નેતાઓ છે તેની અંદર એક આનંદ અને ઉત્સાહ પણ ભરવામાં આવશે. નવો પ્રાણ પણ કોંગ્રેસની અંદર ફૂંકવામાં આવશે. એટલે કે અધિવેશન બાદ પણ રાહુલ ગાંધીએ એપ્રિલના અધિવેશન પત્યા બાદ મે મહિનાની અંદર પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે આવે તેવી પણ શક્યતાઓ તેમના દ્વારા દર્શાવવામાં આવી હતી. એટલે કે કહી શકાય કે અધિવેશનની અંદર જે દિગ્ગજ નેતાઓ આવશે ત્યાં આગળ જ નક્કી કરવામાં આવશે કે કયા નેતાઓ અન્ય પક્ષ સાથે સંકળાયેલા છે, કયા નેતાઓ કોંગ્રેસ પક્ષની અંદર નિષ્ક્રિય રીતે કામ કરી રહ્યા છે. તે તમામ નેતાઓની હકાલપટ્ટી અને ત્યાંની પક્ષમાંથી દૂર કરવાની પણ કામગીરી છે તે કરવામાં આવશે. એટલા માટે 2027ના વિધાનસભાના ચૂંટણીને લઈને અધિવેશન ખૂબ જ મહત્વનું તડામાર તૈયારીઓ આ માટે કોંગ્રેસ તરફથી જોવા મળી રહી છે અને કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાય તેવી પણ શક્યતા અધિવેશનથી. તો આજ અંગે વધુ વાત કરવા માટે સૈયદ કામેશ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. કામેશ, કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ અધિવેશન, એક તો 64 વર્ષ બાદ ગુજરાતમાં અધિવેશન મળવા જઈ રહ્યું છે. જુલાઈ 2024માં રાહુલ ગાંધી દ્વારા જ્યારે કાર્યકર્તાઓને સંબોધવામાં આવ્યા હતા, કહ્યું હતું કે ભાજપને અયોધ્યામાં જે રીતે હરાવી રીતે ગુજરાતમાં પણ હરાવીશું. એક નવો પ્રાણ ફૂંકવાની કોશિશ આ અધિવેશન થકી. બિલકુલ અરવી, આપને જણાવી દઉં કે 8મી અને 9મી એપ્રિલ ગુજરાત ઉપર સમગ્ર દેશની નજર રહેશે. એટલા માટે નજર રહેશે કારણ કે 8મી અને 9મી એપ્રિલે ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન મળી રહ્યું છે. ઘણા વર્ષો બાદ જ્યારે આ રાષ્ટ્રીય લેવલનું અધિવેશન ગુજરાતના અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે મળી રહ્યું છે ત્યારે તેને લઈને શું રણનીતિ હશે, શા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, તેની પાછળની મંશા શું છે, અને ગુજરાતને લઈને જો વાત કરવામાં આવે તો સમગ્ર દેશનું ધ્યાન ગુજરાત ઉપર હંમેશા કેન્દ્રિત થયેલું હોય છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ભાજપનું અત્યારે કહી શકાય કે એકચક્રી શાસન ચાલી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ જે છે તે વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યું છે. કોંગ્રેસ કેવી રીતના મજબૂત બને, કોંગ્રેસ કેવી રીતના આગળ વધે, અને સૌથી મહત્વની વાત છે કે 2027ની વિધાનસભા ચૂંટણીનું રણશીંગુ આ રાષ્ટ્રીય અધિવેશનમાં ફૂંકાશે તેવો પણ એક મહત્વપૂર્ણ અહેવાલ સામે આવ્યો છે. તેને લઈને જો વાત કરવામાં આવે તો જ્યારે હવે 8મી અને 9મી એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે, સમગ્ર દેશમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત કાર્યકરો અને નેતાઓ જે છે તેઓ પણ હાજરી આપવાના છે અને 3000 જેટલા દિગ્ગજ લોકો જે કોંગ્રેસના જે નેતાઓ અને કાર્યકરો જે છે તેઓ આ કાર્યક્રમમાં જોડાવાના છે. તેને લઈને હવે અમદાવાદની વાત કરવામાં આવે તો તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. હવે કહી શકાય છે કે હવે આગામી થોડાક જ સમયમાં જ્યારે કોંગ્રેસનું અધિવેશન મળવાનું છે તેને લઈને વિવિધ 18 જેટલી કમિટીઓની રચના કરવામાં આવી છે. આજની જ જો વાત કરવામાં આવે તો આજે જ કોંગ્રેસના જે શીર્ષસ્થ નેતા જે છે મુકુલ વાસનિક તેઓ પણ બપોરે અમદાવાદ આવી રહ્યા છે અને વિવિધ કમિટીના જે પણ હેડ છે તેમની સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ તૈયારીઓને કેવી રીતના ઓપ આપવો, કેવી રીતના કાર્યક્રમનું સુચારું સંચાલન કરવું તેના માટે પણ મુકુલ વાસનિક તેઓ માર્ગદર્શન આપવાના છે. જ્યારે 8મી તારીખે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે ત્યારે કંઈક અલગ જ નજારો અમદાવાદમાં જોવા મળશે અને તમામ કહી શકાશે કે દેશના વિવિધ રાજ્યોમાંથી પણ કોંગ્રેસના જે શીર્ષસ્થ નેતૃત્વ છે તેઓ પણ આ અધિવેશનમાં ભાગ લેવાના છે. કોંગ્રેસ ગુજરાતમાં કેવી રીતના મજબૂત બને તેને લઈને જો વાત કરવામાં આવે તો અગાઉ જ્યારે 7મી એપ્રિલની આસપાસ જ્યારે રાહુલ ગાંધી જ્યારે આવ્યા હતા અને તેમણે સ્પષ્ટપણે સાંકેતિક ઇશારો કર્યો હતો કે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસના કેટલાક નેતાઓ કે જે ભાજપના ઇશારે ચાલી રહ્યા છે તેવા 20 થી 25 જેટલા નેતાઓ છે તો તેમને પણ પક્ષમાંથી કાઢી કાઢવામાં આવશે. ખૂબ મહત્વપૂર્ણ નિવેદન તેમણે આપ્યું હતું અને તેની હવે કેવી અસર જોવા મળે છે તેના માટે પણ આ અધિવેશન મળવા જઈ રહ્યું છે તે પણ ખૂબ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે આ મુદ્દાને લઈને પણ કોઈ છણાવટ કરવામાં આવે છે કે નહીં તે પણ જોવાનું રહેશે. આ સાથે જ વાત કરવામાં આવે કે 2027માં હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ભાજપની જો વાત કરવામાં આવે તો ભાજપ એક
બળિયો પક્ષ છે અને હંમેશાથી ભાજપ તેના માઇક્રો મેનેજમેન્ટ માટે જાણીતું હોય છે, ત્યારે હવે કોંગ્રેસે પણ હવે કબર કસી છે અને એડવાન્સ પ્લાનિંગના ભાગરૂપે હવે કોંગ્રેસ કેવી રીતના રણનીતિ અપનાવશે એ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસ કેવી રીતના ભાજપને ટક્કર આપી શકે, કેવી રીતના આગામી હવે વિધાનસભાની ચૂંટણી જીતી શકે, તેને લઈને કયા સમીકરણો અસર કરશે, કયું નેતૃત્વ છે તેને આ બાબતે માર્ગદર્શન પૂરું પાડશે, આ તમામ બાબતોની જે સમીક્ષા જે છે એ રાષ્ટ્રીય અધિવેશનમાં થાય તેવી પૂરેપૂરી સંભાવના છે ને તેને લઈને તમામ લોકોની નજર જ્યારે આ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે તેના ઉપર રહેશે. બિલકુલ કામેશ, આ સાથે સાથે જ્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા હતા ત્યારે જેમ વાત કરી કે કોંગ્રેસની ખામીઓ પણ દર્શાવી હતી ને જાહેરમાં ખામીઓ વ્યક્ત કરી હતી, જે કામ નહીં કરે તેમને હાંકી કાઢવાની વાત પણ કરી હતી. આ અધિવેશનથી ક્યાંક ભાજપનું પણ ટેન્શન વધ્યું છે અને એવું પણ સંકેત મળી રહ્યા છે કે કોંગ્રેસમાં ધરમૂળમાંથી ફેરફાર થાય તેવી શક્યતા છે. તો લાગે છે કે આ કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાશે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ નવો જોમ જુસ્સો ભરવા માટેનું આ કામ કરશે. ચોક્કસથી કહી શકાશે અન્વી, કારણ કે જો વાત કરવામાં આવે કોંગ્રેસની તો કોંગ્રેસની અત્યારે ગુજરાતમાં જે સ્થિતિ છે તેની જો વાત કરવામાં આવે તો તેનું ગત ચૂંટણીઓના પરિણામ પણ આપણી સામે જ છે. ખૂબ નબળું પરિણામ સામે આવ્યું હતું, તેને લઈને પણ ક્યાંક એવી બાબત પણ સામે આવી હતી કે રાષ્ટ્રીય નેતૃત્વ જે છે એ રાજ્યના જે પણ કોંગ્રેસનું નેતૃત્વ કરી રહેલા જે શીર્ષ નેતાઓ છે તેમની સામે પણ ક્યાંક નારાજ હોવાની વાત સામે આવી હતી. આ બાબતને લઈને આગળની જો વાત કરવામાં આવે તો પછી એક બાદ એક કહી શકાય કે કેટલાક પક્ષપલટાના સમાચારો પણ સામે આવ્યા હતા. કેટલાક નેતાઓ કોંગ્રેસના જૂના દિગ્ગજ, જૂના જોગ્યો ગણાતા હતા તે લોકો પણ ભાજપમાં ભળી ગયા હોવાની વાત સામે આવી હતી. આ તમામ બાબતોને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડની વાત કરવામાં આવે તો કોંગ્રેસ હાઈકમાન્ડ દરેક પદની બાબત ઉપર નજર તો રાખી જ રહ્યું હતું, પરંતુ જ્યારે હવે સ્પષ્ટ સાંકેતિક ઇશારો જ કરવાની વાત આવી ત્યારે જ રાહુલ ગાંધીએ યોગ્ય સમયે જ કહી શકાય છે કે જે પણ આવા જે નેતાઓ જે છે તે લોકોને સાંકેતિક ઇશારો કરી દીધો છે કે તમારે તમારી મર્યાદામાં જ રહીને કામ કરવાનું છે, કારણ કે હાઈકમાન્ડ તમામ બાબતો ઉપર નજર રાખી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે જ્યારે આ રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે ત્યારે ડેમેજ કંટ્રોલની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ પોતાનું ડેમેજ કંટ્રોલ છે તે કેવી રીતના ગુજરાતમાં કરશે, કેવી રીતના ભાજપને કડકમાં કડક ટક્કર આપશે તે સૌથી મહત્વપૂર્ણ બાબત છે. કેવી રીતના માઇક્રો મેનેજમેન્ટ પોલિસી બનાવશે એ સૌથી મહત્વની વાત છે. અને જ્યારે કહી શકાય કે ગુજરાતની વાત કરવામાં આવે તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગઢ ગુજરાત ગણાય છે. વડનગરની વાત કરવામાં આવે તો હોમટાઉન છે આપણા પ્રધાનમંત્રીનું. ત્યારે હવે આ બાબત ખૂબ મહત્વપૂર્ણ છે અને એટલા માટે જ સમગ્ર દેશની નજર હંમેશાથી ગુજરાત ઉપર બનેલી રહી છે, કારણ કે ગુજરાતના જે પરિણામો આવતા હોય તેની દેશ ઉપર કહી શકાય કે વધતા ઓછા પ્રમાણમાં અસર જોવા મળતી હોય છે. ત્યારે હવે કોંગ્રેસ આ તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને કેવી રીતના માઇક્રો મેનેજમેન્ટ હાથ ધરે છે તે મહત્વપૂર્ણ રહેશે. અને ઘણી વખત એક વસ્તુ જોવામાં આવતી હોય છે કે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે કે અમે આમ કરીશું તેમ કરીશું, પણ એ પ્રેસ કોન્ફરન્સ પછી આગળ એક્શનેબલ શું થાય છે એ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે. અને સૌથી મહત્વની વાત એ છે કે જે પણ લોકોની સમસ્યા છે, લોકોના પ્રશ્નો છે, તેને લઈને વિરોધ પ્રદર્શન બાદ તેનું ઇમ્પ્લિમેન્ટ કેવી રીતના થાય છે, તેનું પરિણામ કેવી રીતના આવે છે એ સૌથી મહત્વપૂર્ણ લક્ષ્ય છે. ત્યારે હવે કોંગ્રેસ માટે આ પણ મહત્વનું રહેશે, કારણ કે માત્ર વિરોધ પ્રદર્શન કરવાથી, દેખાવ કરવાથી પરિણામ મળતું હોય તો જોઈતું શું, પરંતુ એ નથી યોગ્ય રીતના મળતું. ત્યારે હવે કોંગ્રેસે એ બાબતમાં પણ કમર કસવી પડશે અને રિઝલ્ટ ઓરિએન્ટેડ બનવું પડશે. લોકોને રિઝલ્ટ જોઈતું હોય છે. ભાજપની વાત કરવામાં આવે તો ભાજપે અત્યાર સુધી જે પણ પોતપોતાની રીતે જે પણ અલગ અલગ રાજ્યોમાં જે કમિટમેન્ટ કર્યું હતું, પોતાના જે વાયદા કર્યા હતા તે વાયદા પણ તેમણે પૂરા કર્યા હોવાની વાત સામે આવી હતી. હવે જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો ગુજરાતની જ આપણે પ્રથમ વાત કરી રહ્યા છે. ગુજરાતમાં હવે કોંગ્રેસ કેવી રીતના રણનીતિ અપનાવશે અને આગામી 2027માં જ્યારે વિધાનસભા ચૂંટણી આવશે ત્યારે કયા એવા મહત્વના સ્થાનિક મુદ્દાઓ છે, કયા ગુજરાતના યક્ષ પ્રશ્ન જેને કહી શકાય કે જેને લઈને કોંગ્રેસ ભાજપને કડી ટક્કર આપશે, આ તમામ બાબતોનું મંથન એ રાષ્ટ્રીય અધિવેશનમાં થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. જોવાનું રહેશે કે હવે રાષ્ટ્રીય અધિવેશન મળશે ત્યારે કેવો માહોલ જોવા મળશે. જી આભાર કામેશ જોડાવા માટે અને માહિતી